નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે નવી ટેકનોલોજીના માધ્યમથી ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન આપણો વિષય. મારું નામ છે ચિરાગ ચુડાસમા. હું તમને ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન તમને ભણાવવાનો છું. આ સામાજિક વિજ્ઞાન છે ને એ અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. આપણું જે સામાજિક વિજ્ઞાન જે તમને જોવા મળશે એ જો તમને વાત કરવામાં આવે તો એની અંદર અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર. એમાં તમે ટેક્સ્ટબુકની અંદર જોશો ને તો 1 થી લઈને જે 7 પાઠ તમને જોવા મળશે એ આપણા ઇતિહાસના પાઠ આવશે. 1 થી 7 પાઠ છે ઇતિહાસ. પણ ઇતિહાસની અંદર એ શું તો કે આપણે ધોરણ 9ની અંદર, 8મા ધોરણની અંદર, પ્રાથમિક ધોરણની અંદર જે આપણે પ્રાચીન કાળથી લઈને છેક મધ્ય ભારત સુધી આવ્યા, મધ્ય ભારતથી લઈને છેક આધુનિક ભારતમાં આવ્યા, આધુનિક ભારતથી લઈને હાલમાં વર્તમાન એટલે કે 21મી સદીની ટેકનોલોજી સુધી આપણે પહોંચ્યા. ત્યાં સુધીનો અભ્યાસ જે છે એ 9મા ધોરણ સુધી આપણે ભણી ગયેલા છીએ. પણ એ સમયગાળા દરમિયાન અનેક વ્યક્તિઓ દ્વારા અલગ અલગ મહાપુરુષો હોય, ઋષિ મુનિઓ હોય, વિદુષીઓ હોય, સમાજશાસ્ત્રીઓ હોય, સાહિત્યકાર હોય, આ બધાએ અલગ અલગ પોતાના વિષયની અંદર ક્યાંક ને ક્યાંક નિર્માણ કરેલું છે. તો જેને આપણે વારસા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એ વારસો એટલે કેવો વારસો તો કે પ્રાકૃતિક વારસો અને આવે છે સાંસ્કૃતિક વારસો. તો એનો મતલબ એવો થયો 1 થી 7 યુનિટ જે છે એ યુનિટ આપણે વારસાને લગતા તમને જોવા મળશે. 7 યુનિટ વારસાની અંદર સ્થાપત્ય કલા છે, સાહિત્ય કલા છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની કળા છે, હસ્તકલા છે. તો તમામ પ્રકારના જે આપણે માનવ સર્જિત વારસો કહી શકીએ એ ધોરણ 10ની અંદર 1 થી 7 યુનિટની અંદર મૂકવામાં આવેલા છે. ત્યાંથી આગળ જો વાત કરીએ આપણે તો 8મા યુનિટ થી લઈને છેક 14મા યુનિટ સુધી. તો એનો મતલબ એવો છે કે 8 થી લઈને 14મા યુનિટનો જે આપણે છે ને ભૂગોળ વિષય કહેવાય. અને ભૂગોળમાં અલગ અલગ એમ કહી શકાય કે તમે જે 9મા ધોરણની અંદર ભણ્યા તો પૃથ્વી વિશે માહિતી મેળવી. ભાઈ પૃથ્વીમાં અક્ષાંશ છે, રેખાંશ છે, એના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. પછી પૃથ્વી ઉપર અનેક પ્રકારની ભૂપૃષ્ઠો રહેલી છે, એમાંથી નીકળતા એમાંથી પર્વતોનું નિર્માણ થયેલું છે, નદીઓનું નિર્માણ થયેલું છે, વન્યજીવોનું નિર્માણ થયેલું છે. તો આવા નાના જે ભૌગોલિક બાબતોની જે ચર્ચાઓ હતી એ તમે 8મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કરીને આવેલા છો. 10મા ધોરણની અંદર થોડુંક લેવલમાં શું થઈ ગયો તો કે વધારો થઈ ગયો. અને આ ધોરણ 10ની અંદર જે ભૂગોળ આપવામાં આવેલું છે એ વન્યજીવને લગતું હશે. તમે 9મા ધોરણની અંદર વનસ્પતિ ક્ષેત્ર વિશે એટલે કે જંગલના પ્રકાર ને જંગલ સંપત્તિ વિશે તમે માહિતી મેળવી. પણ અહીંયા એનાથી કેવું હશે, થોડુંક વિશેષ તમારે અભ્યાસ કરવાનો આવશે ભૂગોળની અંદર. પછી કૃષિના અલગ વિવિધ પ્રકારના જે પાકો છે એને કેવી આબોહવા જોઈએ છે, કેવો વરસાદ જોશે, કેવી જમીન એના માટે અનુકૂળ રહેશે, આ જમીન છે એની અંદર આવો જ પાક લઈ શકાય છે. આવું બધું ભૂગોળની અંદર તમારે 10મા ધોરણની અંદર ભણવાનું આવશે. નદી તંત્ર વિશે પણ ભણવાનું આવશે, પણ નદીઓ વિશે નહીં ભણવાનું આવે. નદીની અંદર બહુહેતુક યોજનાઓ જે છે તેના વિશે અભ્યાસ કરવાનો આવશે આપણે ધોરણ 10ની અંદર. અલગ અલગ પ્રકારના ખનિજો છે, ખનિજ આધારિત ઉદ્યોગો છે. ખનિજનો નાનો અમથો ટોપિક તમે 9મા ધોરણની અંદર ભણ્યા હતા. અને હવે જે આવશે તેનાથી વિશેષ આગળનો સ્ટેપ આવશે. યુનિટ નંબર 15 થી લઈને યુનિટ નંબર આમ તો 19 સુધી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર. 20ની અંદર જે આવે છે 20 કે છે બંધારણને લગતા ટોપિક રહેશે. 15 થી લઈને 19 જે છે એ અર્થશાસ્ત્રને લગતા આપણા યુનિટ રહેશે. એટલે કે ઇકોનોમિક્સને લગતા આપણે જે અમુક બાબતો જે છે એ ભણવાની આપણે આવશે. એમાં તમારા માટે આ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર છે તમારા માટે તદ્દન નવું રહેશે. ધોરણ 8ની અંદર તમે અમુક માહિતી ભણીને આવેલા છો. વસ્તી વિશે તમે સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું જોવા મળે છે, સાક્ષરતા દર એટલે શું થાય, સાક્ષરતા દર ભારતનો, ગુજરાતનો કેટલો છે, એ તમે નાનો અમથો એક પરિચય મેળવીને ધોરણ 8ની અંદર 9મા ધોરણમાં નહોતું આવ્યું અને સીધું હવે આવે છે 10મા ધોરણની અંદર.
વીસમું યુનિટ છે, 20 થી લઈને 21 યુનિટ આપણે એમ કહી શકીએ, અને 20 થી લઈને 21 યુનિટની અંદર આપણે એમ કહેવાય કે બંધારણ. આ બંધારણની માહિતી આપેલી છે ભાઈ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ભારતની અંદર કેવા કેવા પડકારો રહેલા છે, પછી બાળકો વિશેના બંધારણની અંદર કેવા કેવા પ્રકારના ઉલ્લેખો કરવામાં આવેલા છે, વૃદ્ધો માટે કેવા કેવા બંધારણીય ઉલ્લેખો કરવામાં આવેલા છે, આરટી છે, આરટીએફ છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એના વિશે તમારે બંધારણની અંદર તમારે ભણવાનું આવશે. પછી અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, એ લોકોને કેવી વિશેષ પ્રકારનો દરજ્જો આપવામાં આવેલો છે, જે અનામત આપવામાં આવેલું છે, તેના વિશે બંધારણીય અમુક કલમો વિશે તમને 20 અને 21 ની અંદર તમને માહિતી મળશે. ગયા વર્ષે 10મા ધોરણની ટેક્સ્ટબુકની અંદર 22મું યુનિટ જે છે એ ઉમેરાયેલું છે, જે ભારતની અંદર ઘણા બધા પ્રશ્નોનું નિર્માણ થયેલું હતું. કૃષિ ક્ષેત્રની અંદર આપણે આધુનિક ઇતિહાસની અંદર ભણી ગયા કે આધુનિક ઇતિહાસમાં આપણે જોયું અનેક પ્રજાતિઓ ભારતની અંદર આવે છે. આ ભારતની અંદર આવી અને રહી, વેપાર કરવા માટે આવી, પરંતુ તેણે પોતાનું સામ્રાજ્યનું નિર્માણ કરી નાખ્યું. આ સામ્રાજ્યનું નિર્માણ કર્યું એના થકી ઇંગ્લેન્ડ એટલે કે યુરોપની અંદર જે છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે દરેક યુરોપ વાસીઓ જે છે એ કાચો માલ મેળવવા માટે પોતાની ભૂખની લાલસા જે છે એને પૂર્ણ કરવા માટે અનેક સ્થળોને એને ધ્યાનમાં લીધા અને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને સંસ્થાકીયકરણની એને શરૂઆત કરેલી, અને એમાં આપણું ભારત દેશ પણ આવી ગયેલું. અને ભારત દેશની અંદર સૌથી વધારે જેને સામ્રાજ્ય એટલે કે સત્તા જેને સ્થાપી એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સ્થાપવામાં આવેલી, અને તેને શાસન કરેલું. અને એ સમયગાળા દરમિયાન એટલા બધા પાકો જે છે, આપણે ભારત દેશ એટલે કેવો દેશ, તો કે ભારત દેશ એટલે મહાન દેશ, મેરા ભારત મહાન, આપણે આવા શબ્દો સાંભળતા હોય છે. સોને કી ચિડિયા એવો ભારત દેશને ઉપમા મળેલી હતી, અમસ્તા નહોતી મળેલી. એને ક્યાંક ને ક્યાંક તમે ભૂતકાળની અંદર તમે પણ તમને માહિતી મળે એટલા માટે ઇતિહાસનો વારસો જે છે આપણને ધોરણ 10 ની અંદર મૂકવામાં આવેલો છે. આપણે એવું સાંભળતા હોઈએ છીએ, વારે વારે આપણે મિત્રો ક્યાંક મળતા હોય છે ત્યાં પણ આપણે એવું સાંભળતા હોય છે ભાઈ ભારત દેશ તો બહુ મહાન દેશ છે, ભારતીય સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ કદાચ તમને કોઈ એમ પૂછે કે બતાવો તો ભારતીય સંસ્કૃતિ કેમ મહાન છે, તો તમે જવાબ નહીં દઈ શકો. તો એ જવાબ દઈ શકો એના માટે આ વારસો જે છે આની અંદર મૂકવામાં આવેલો. તો વાત આવતી હતી 22મા યુનિટની અંદર એ નવું એડ કરવામાં આવેલું છે. અનેક પ્રશ્નો હતા, ખેતીને લગતા પ્રશ્નો હતા, પર્યાવરણીયને લગતા પ્રશ્નો હતા, એના વિશે થોડીક ઘણી આપણને માહિતી મળે એના માટે આ યુનિટ જે છે અંદર એડ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અલગ અલગ પ્રકારના 1 થી લઈને 22 યુનિટનો જે છે આપણે અભ્યાસ સામાજિક વિજ્ઞાનની અંદર આટલા ટોપિકો જે છે આપણને ઉમેરવામાં આવેલા છે. તો એની અંદર આપણે શરૂઆત કરીએ ઇતિહાસની. આ જે ઇતિહાસ જે રહેલો છે એ ઇતિહાસની અંદર પહેલો યુનિટ એટલે એનો મતલબ એવો થશે ભારતનો વારસો. આ જે ભારતનો વારસો જે છે એ અઢળક માહિતી તમને આપશે. નો ડાઉટ તમને હું એમ કહું, આ યુનિટ જે છે આમ એક રીતે જોઈએ તો ટોટલ આ જે યુનિટ જે છે એ 3 માર્કનું જ આપણું જોવા મળશે, પરંતુ બોર્ડની પેપર સ્ટાઇલની અંદર વૈકલ્પિક પ્રશ્નો આપે છે આપણને. હવે તો એનો મતલબ એમ થઈ ગયો હવે આ યુનિટ આપણા માટે કેટલાનું રહેશે, તો કે 5 માર્કનું જોવા મળશે. તો આપણા માટે ફાયદો થઈ ગયો. કેમ, તો કે પહેલા 3 માર્કની અંદર પૂછાતું, હવે કેટલા માર્કમાં પૂછાશે, 5 માર્કની અંદર પૂછાશે. તો આ રીતે અલગ અલગ પ્રકારની માહિતી જે છે એ આપણને વારસા સંબંધિત આપણને મળી જશે અને આપણને આવડે પણ જશે. એ પણ આપણને નો ડાઉટ, એ ચિંતા કરવાની નથી, કારણ કે મારે ભણાવવાનું છે. તો શરૂઆત કરીએ ભારતના વારસાની. અને આ જે ભારતનો વારસો જે છે એને અલગ અલગ તમે આ ચિત્ર જોતા હશો, બહુ સરસ એવી પીડીએફ દ્વારા જે છે એ તમને જ્ઞાન આપવામાં આવેલું છે. સરસ એવા ચિત્રો આની અંદર ઉમેરવામાં આવેલા છે જેથી કરીને આપણને સરળતાથી સમજાઈ જશે. તો આ જે અલગ અલગ પ્રકારના જો પ્રાચીન સ્થળ તરીકે આપણને વસ્તુઓ દેખાય છે, આ ચિત્ર પણ જો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતું હોય એવું દેખાય છે તમને. તો આ બધા જે છે વારસા તરીકે આપણે એને ઓળખતા હોય છે. તો એમાં આપણે શરૂઆત કરીએ વારસાની.
તો તમે જે ટેક્સ્ટ બુક ની અંદર તમે જે જોઈ રહ્યા હશો, તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, એને આધીન જ આપણી આ પીડીએફ રહેશે. તો શરૂઆત કરીએ. એમાં પ્રસ્તાવના જે આવે છે, ભારત દેશની અંદર જોઈએ તો ભારતની સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે. આપણે કહી શકીએ ભાઈ જૂનામાં જૂની સંસ્કૃતિ, આખા વિશ્વની જૂનામાં જૂની એમ આપણે નથી કહી શકતા, કારણ કે ભારતની અંદર અને મિસ્ર જે છે, ઇજિપ્ત છે એ પણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર એવું લખેલું છે કે એકી સાથે એનું શું થયેલું છે, નિર્માણ થયેલું છે. તો આ રીતે આપણી ભારતની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ કહેવામાં આવે છે. આ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ શામાંથી, આપણે એનો આધાર કયો, તો એક જ આધાર આ ગ્રંથ. તમને જે આ ગ્રંથ જે દેખાય છે, શ્રી વિષ્ણુ પુરાણ ગ્રંથ તમને જોવા મળે છે અહીંયા. એ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ જે ગ્રંથ છે ને વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર એનો ભારતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલા માટે એવું કહેલું છે પ્રાચીન ગ્રંથની અંદર, એટલે કે ભારત વિશે માહિતી પ્રાચીન ગ્રંથ જે વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે તેની અંદર જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ વિષ્ણુ પુરાણ ગ્રંથ, કદાચ પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય, ભારત વર્ષ કે ભારતનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથોની અંદર કરવામાં આવે છે, તો તમે જવાબની અંદર કયું લખશો, તો કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર શેના વિશે માહિતી આપવામાં આવેલી છે, તો વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર જે માહિતી આપવામાં આવેલી છે તેના વિશે જો આપણે વાત કરીએ તો તમને સરળતાથી સમજાઈ જાય એ રીતે આપણે એને સમજી લઈએ. દાખલા તરીકે આ આપણું ભારત છે. આ આપણું ભારત દેશ. ભારત દેશ વિશે જે માહિતી આપવામાં આવેલી છે, તમે ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરીને આવેલા છો કે આ ભારત દેશની અંદર અહીંયા જે આવેલો છે એ શું આવેલો છે, તો કે હિમાલય. અહીંયા શું આવેલું છે, તો કે હિમાલય. અહીંયા શું આવેલું છે, તો કે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર. અહીંયા શું આવેલું, અરબી લોકો આ બાજુથી આવેલા, એટલે આ સાગરનું નામ શું નામ રાખવામાં આવેલું છે, તો કે અરબ સાગર. અહીંયા જે છે, અહીંયા બંગાળ નામનો બહુ મોટો પ્રાંત હતો, એટલે આ ઉપસાગર તરીકે એને ઓળખવામાં આવે, જેને આપણે અખાત કહેતા હોઈએ છીએ, એટલે એને નામ આપવામાં આવ્યું છે બંગાળનો અખાત. તો ભારત જે છે એ અલગ અલગ સરહદીય સીમાથી ઘેરાયેલો દેશ છે. જો ભારત દેશ છે, અહીંયા તો હિમાલયની પર્વત શ્રેણીઓ રહેલી છે જે 3 ભાગની અંદર વિભાજિત થયેલી છે. અહીંયાથી જળ સીમા રહેલી છે કે દરિયાઈ સીમા જેને આપણે કહીએ છીએ. અહીંયાથી તે આપણો ગુજરાતનો જે કચ્છનો વિસ્તાર જે છે ત્યાંથી અહીંથી પાકિસ્તાનની શરૂઆત થઈ જાય છે. અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડરો ધરાવે છે, અહીંયા દરિયાઈ જળ સીમા ધરાવે છે. તો ભારત દેશ છે ને અનેક સીમાઓથી ઘેરાયેલો દેશ છે. અને આપણા વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર એવું કીધેલું છે કે હિન્દ મહાસાગરની ઉત્તરે, હિમાલયની દક્ષિણે. આ હિન્દ મહાસાગર આપણે ધોરણ 9 ની અંદર એવું આવતું કે ભારત દેશની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે, તો હિન્દ મહાસાગર. ભારતની ઉત્તરે કઈ પર્વત શ્રેણીઓ આવેલી છે, તો કે હિમાલયની પર્વત શ્રેણીઓ. તો આવી જ માહિતી આપણને ક્યાં મળે છે, તો કે આપણા પુરાણ, પ્રાચીન પુરાણિક જે ગ્રંથ છે કયો, તો કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર માહિતી આપેલી છે. કયા ગ્રંથની અંદર? વિષ્ણુ પુરાણ ગ્રંથ. આ આપણો આધાર કહી શકાય. આપણે અમસ્તા આપણી સંસ્કૃતિ જે છે મહાન નથી દર્શાવતા, ક્યાંક ને ક્યાંક આપણને આધારો મળેલા છે, તેના વિશે આપણે માહિતી આપીએ છીએ. તો હિન્દ મહાસાગરની ઉત્તરે, હિમાલયની દક્ષિણે આવેલું આ સ્થળ જેને આપણે ભારત તરીકે ઓળખતા હોઈએ છીએ, ભારત વર્ષ તરીકે ઓળખતા હોય છે. ભારતના અલગ અલગ નામો પાડવામાં આવેલા છે, કારણ કે એની મુખ્ય વસ્તી દ્રવિડ અહીંયા રહેતી હતી, નેગ્રીટો પ્રજા રહેતી હતી, હબસી પ્રજા રહેતી હતી, ઓસ્ટ્રેલોઇડ પ્રજા રહેતી હતી. તો આપણા જે ભારતની અંદર સૌથી વધારે જે આર્ય, એટલે આર્યવ્રત તરીકે પણ એને ઓળખવામાં આવે, જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો 3 બાજુએ સમુદ્ર લાગે. આ બાજુ અરબ સાગર લાગે છે, અહીંયા હિન્દ મહાસાગર લાગે છે, અહીંયા બંગાળનો અખાત લાગે છે. તો એનો મતલબ એમ થઈ ગયો આને દ્વીપકલ્પ કહેવાશે. દ્વીપકલ્પની વ્યાખ્યા શું છે, તો કે જેને 3 બાજુથી સમુદ્ર લાગે છે અને એક બાજુથી જમીન સીમા રહેતી હોય છે,
ભૂમિ સ્થળ રહેતું હોય છે તો એને આપણે દ્વીપકલ્પ કહેતા હોય છે. તો આ જે પ્રદેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઉચ્ચ પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવી જે માહિતી આપવામાં આવી છે એ આપણને કયા ગ્રંથની અંદર આપવામાં આવેલી છે? તો કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર આપણને માહિતી આપવામાં આવેલી છે. ચલો આટલે ક્લિયર થઈ ગયું કે ભાઈ ભારત દેશ કેવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે? તો કે જવાબમાં આવશે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એની માહિતી શેમાંથી, કયા ગ્રંથમાંથી મળે છે? તો જવાબમાં આવશે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર એની માહિતીનો શું છે તો કે ઉલ્લેખ છે. જેમ હમણાં વાત કરી સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ એટલે કોણ? તો કે ભારત. વર્ષ જેના સંતાન, બરોબર, એટલે જેને ભારતીય સંતાન તરીકે એને ઓળખવામાં આવે છે. ભારતના મૂળ નિવાસીઓ હોય છે અને ભારતીય સંતાન તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે એવું એક સ્થળ જે ભારત છે અને આ જે લોકો ત્યાં નિવાસ કરી રહ્યા છે તેને ભારતીય સંતાન તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. ભારતની અંદર ક્યારે પણ શુભ કાર્ય કરવાનું હોય છે તો એવા સમયગાળા દરમિયાન ભારત લેવાતા અલગ અલગ પ્રકારના સંકલ્પો હોય છે. એ સંકલ્પોની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારત વર્ષ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે, ભરતખંડ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જંબુદ્વીપ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે, આર્યવ્રત શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. કદાચ પરીક્ષાની અંદર એવો પ્રશ્ન આવી શકે, ભાઈ નીચેનામાંથી ભારતના અલગ અલગ નામો કયા નથી, કયો નથી, કદાચ ઓપ્શનમાં આવો શબ્દ આપીએ કે તો આ બધા શબ્દો છે. ભારત વર્ષ છે, ભરતખંડ છે, જંબુદ્વીપ છે, આર્યવ્રત છે. આ શબ્દથી તો આપણે ખ્યાલ આવી જાય કે ભારતનું નામ આવું હશે, એટલે આવા શબ્દો છે ભારત વર્ષ, ભરતખંડ. આ બે શબ્દ તમારે વધારે યાદ રાખવાના છે. એ કેમ યાદ રાખવાના? કેમ કે આ ભારતના જૂના પ્રાચીન નામ તરીકે એને ઓળખવામાં આવે છે. મુખ્ય વસ્તુ મેં કીધું ને આપણે નકશાની અંદર કે આર્ય લોકો. આર્ય એટલે કોણ? તો કે હિન્દુ લોકો. આપણે જેટલા હિન્દુ લોકો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આર્યના નામે ઓળખવામાં આવે છે. એટલે આ દેશનું નામ આર્યવ્રત તરીકે પણ ઓળખવામાં આવતું હતું. જંબુદ્વીપ પણ એનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આવા અલગ અલગ નામ જે છે ભારતના રહેશે. કદાચ વન લાઇનર સ્વરૂપે આ યુનિટમાં તો શું વન લાઇનર સ્વરૂપે તમને એવો પ્રશ્ન નથી પૂછાતો. આમાં તમારે ડાયરેક્ટ તમારે ઓપ્શન જ આપેલા હશે, એટલે ઓપ્શનમાંથી તમારે શું કરવાનું? તો કે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાંથી આગળ વધીએ. ત્રણેય દિશામાં સમુદ્ર જે છે એ તમને જોવા મળશે, જેને આપણે શું કહેતા હોય છે? દ્વીપકલ્પ કહેતા હોય છે. આ જે આખો જે ભાગ રહેશે એ મેં તમને એના વિશે તમને મેં માહિતી આપી હતી કે આ જે આખો ભાગ છે એ શું જોવા મળશે તમને? તો કે સમુદ્ર જોવા મળશે. તો એનો મતલબ એમ છે કે ભારત દેશને ત્રણેય બાજુથી શું લાગે છે? તો કે સમુદ્ર લાગે છે. આ ત્રણેય દિશામાં શું લાગે છે? સમુદ્ર લાગે છે. ઉત્તરે હિમાલય. તો અહીંયા જે સ્થળ જે રહેલું છે એ કયું સ્થળ તમને જોવા મળશે? તો કે હિમાલય. હિમાલય પર્વત શ્રેણી વિશે આપણે માહિતી જોઈ ગયા. હજી હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ભારતની અંદર પણ હિમાલય જે છે, આમ તો હિમાલય જે છે એ 3 પર્વત શ્રેણીથી આખો બનેલો છે, નિર્માણ થયેલો છે આ રીતે. તો આ જે ભાગ જે છે એટલે ઉત્તરે શું તમને જોવા મળશે? હિમાલય જોવા મળશે. બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને શિવાલિક. બરોબર, આ રીતે તમે 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છો. તો એના વિશે જ માહિતી છે. તમે નકશાનો આધાર જેટલો લેશો ને એટલું તમને 10મા ધોરણની અંદર સમજવું કેવું રહેશે? એકદમ સરળ થઈ જશે, ઝડપથી. તમારે એને પાકું નહીં કરવું પડે. તમે ખાલી આ નકશાના આધારે જોશો તો તમે સરળતાથી તમે લખી શકશો. ત્યાં ત્રણેય દિશામાં જે લાગે છે શું લાગે છે? તો કે સમુદ્ર લાગે છે. ઉત્તરે શું તમને જોવા મળશે? તો કે હિમાલય જોવા મળશે. જેવી કુદરતી સીમાઓ ભારત દેશ ધરાવે છે. તમે વિચાર કરો, ભારત દેશના અત્યારને તો આધુનિક સમય જોવા મળે છે. અનેક પ્રકારના વાહન વ્યવહારોની સુવિધાઓ તમને જોવા મળશે, પરિવહનની સુવિધાઓ તમને જોવા મળશે. એક દેશમાંથી અન્ય દેશમાં જવું હાલમાં સરળ થઈ ગયેલું. તો એ સમયની અંદર એવા પરિવહનની સેવાઓ નહોતી, છતાં પણ ભારત દેશની અંદર છે ને અનેક પ્રજાતિઓ જે છે ભારતમાં વેપાર કરવા માટે આવેલી હતી. તો આ રીતે જે છે ભારત દેશની અંદર અનેક સીમાઓ જે છે, બરોબર, એ તમને અલગ અલગ પ્રકારની જોવા મળશે. આ જે સીમાકન એવી છે કે ત્યાંથી પસાર થવું ને એ પણ અઘરું છે. તો ત્યાંથી પાછા આપણે આગળ વધીએ. દેશની સમૃદ્ધિથી આકર્ષણે વિદેશી પ્રજા ભારતમાં આવી અને તે સ્થાયી થઈ.
અલગ અલગ પ્રકારની અહીંયાથી સમુદ્ર સીમા ધરાવે છે, અહીંયા હિમાલયની પર્વત શ્રેણીઓ ધરાવે છે, છતાં પણ ભારત દેશની અંદર અનેક પ્રજાતિ આવી. ઈ શા માટે આવી હતી? તો કે વેપાર કરવા માટે આવેલી. આ વેપાર કરવા માટે આવેલી અને અંતે શું થઈ ગયું? એનું સ્થાયીકરણ થઈ ગયું. એટલે બની શકે એવું કે એ લોકોને વેપારમાં ખૂબ પ્રગતિ થઈ હશે અને ત્યાં ને ત્યાં એ લોકો સ્થાયી થવાનું એ લોકોએ વિચારેલું હશે. એ લોકો સ્થાયી થયા એટલે થયું શું? તો કે આદાન પ્રદાન થયું. ત્યાં સ્થાયી થયા એટલે એ ભારતીય સંસ્કૃતિ તો ઓલરેડી હતી જ તે. એ લોકોની સંસ્કૃતિ એ લોકો આવ્યા, એ લોકોની પરંપરા મુજબ એ લોકોના તહેવારો એ લોકો ઉજવતા હશે, એ લોકોનો ધર્મ હશે, એ લોકોની પરંપરાઓ હશે, એ લોકોનો પહેરવેશ હશે. આ બધા સંસ્કૃતિ જે છે ને એ લોકો દરેકની સંસ્કૃતિ અલગ અલગ છે, ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિ છે. એ ભારત એની સાથે આવ્યો એટલે ભારતની અંદર પણ ભળી ગઈ. તો ભારતીય સંસ્કૃતિ તો એક હતી જ તે, પ્લસ એ લોકોની સંસ્કૃતિ અલગ અલગ ભળી એટલે ભારતીય સંસ્કૃતિ કેવી થઈ ગઈ? ભારતીય સંસ્કૃતિમાં વધારો થઈ ગયો. પેલા આપણે એ રીતે સમજીએ. ભારતીય સંસ્કૃતિ ઓલરેડી હતી, અન્ય સંસ્કૃતિ આવી એટલે જે સંસ્કૃતિ છે એ એમાં વધારો થઈ ગયો. એટલે એનો શબ્દ એક લાગેલો છે, મહાનદની અંદર ભળી ગઈ. દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા ભારતમાં આવી અને તે સ્થાયી થઈ. ભારતીય સંસ્કૃતિના મહાનદની અંદર એ તમામ પ્રકારની સંસ્કૃતિ છે એ ભળી ગઈ. એટલે એનો મતલબ એમ કે એને આદાન પ્રદાન થયેલું છે, ભાષાને સાથે આદાન પ્રદાન થયેલું છે, રહેણી કહેણી જે છે ધીમે ધીમે ભારતીય સંસ્કૃતિની અંદર ભળવા લાગી. તો આ રીતે છે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનું આદાન પ્રદાન થતા ભારતીય સંસ્કૃતિની અંદર પણ અલગ અલગ પ્રકારના પરિવર્તનો આવ્યા. હાલમાં આપણે જોઈએ છીએ ને કે યુરોપિયન સંસ્કૃતિ જે છે એનું જે કલ્ચર જે છે એ આપણી અંદર ભારતીય લોકો ઉપર વધારે પ્રભાવિત છે. કેમ? તો કે યુરોપિયન પ્રજા ભારત દેશની અંદર આવી, એનું શાસન કર્યું એટલે એની અસર જે છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર જોવા તમને મળશે. એટલે એમ કહી શકાય છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયેલું છે? હસ્તાંતરણ થયેલું છે. આ જે શબ્દ જે છે ને એ તમને વિધાન સ્વરૂપે પૂછાય છે. આ એક લખી નાખજો. આ વિધાન સ્વરૂપે આપણે પ્રશ્ન પૂછાય છે. 2 માર્કની અંદર તમારે આ પ્રશ્ન પૂછાય, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, વિધાન સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછાશે. તો જે રીતે મેં તમને માહિતી આપેલી છે એ માહિતી તમારે એની અંદર લખી નાખવાની. આ જેનો શું છે? તો કે જવાબ છે. તમારે એવું લખવાનું, પહેલા તો વિષ્ણુ પુરાણ ગ્રંથની તમારે અલગ અલગ પ્રકારની માહિતી આપવાની છે. આ માહિતી આપ્યા બાદ તમારે વિષ્ણુ પુરાણનો ઉલ્લેખ કરી નાખ્યો. પછી કહેવાનું ભાઈ અનેક પ્રકારે સીમાંકન જોવા મળશે, જે દરિયાઈ સીમા છે, પર્વતીય સીમા છે, છતાં પણ અનેક પ્રજાતિઓ ભારતની અંદર આવી. ભારતની અંદર આવી એટલે સ્થાયી થઈ ગઈ અને પોતાની સંસ્કૃતિ સાથે લાવેલી એટલે પોતાનું આદાન પ્રદાનની શરૂઆત થઈ. આ આદાન પ્રદાનના કારણે ભારતીય સંસ્કૃતિ જે છે એ મહાનદની અંદર ભળી જાય છે. એટલે એની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનું શું થાય? ધીમે ધીમે મિશ્રણ થતું જાય છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં એમ કહી શકાય છે કે આપણા વારસાનું શું થયેલું છે? તો કે હસ્તાંતરણ થયું છે, તેમ આપણે કહી શકીએ છીએ. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે પછી આવે છે એક ટોપિક તમારા ટેક્સ્ટ બુક ની અંદર એવો પણ આની પછીમાં લખેલો છે, ભાઈ ભારત જે છે એ સ્થળની દ્રષ્ટિએ કેટલામો છે? તો કે 7મો ક્રમ આપણે ધરાવીએ છીએ. બરોબર. આ તમારે કદાચ વન લાઇનરમાં પૂછાય તો તમારે લખવાનું છે. કેટલામો ક્રમ છે? તો કે 7મો. વસ્તીની દ્રષ્ટિએ હજી જે છે ને એ બીજો ક્રમ આપણી ટેક્સ્ટ બુકમાં લખેલો છે. જો કદાચ ફેરફાર થાય, પ્રથમ હાલમાં જો જોઈએ તો પ્રથમ છે, પણ કદાચ ફેરફાર થાય, નવી ટેક્સ્ટ બુકમાં એડ થઈને આવે, કાંઈ નવું અપડેટ આવે તો હું તમને માહિતી આપી દઈશ. તો એનો મતલબ એમ થઈ ગયું, ભારત જે છે વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થળ ધરાવે છે? તો કે 7મું સ્થળ ધરાવે છે. અને વસ્તીની દ્રષ્ટિએ ટેક્સ્ટ બુક પ્રમાણે કેટલામું સ્થળ છે? તો કે બીજું સ્થળ ધરાવે છે. એમાંથી ખાલી કદાચ આ તો વન લાઇનર સ્વરૂપે પ્રશ્ન પૂછાય, તો એમાંથી બીજા પ્રશ્ન નથી પૂછાતા. પછી આવે છે ભારતનો વૈવિધ્યસભર વારસો. આ ભારતનો વારસો વૈવિધ્યસભર છે. કઈ રીતે એમ આપણે કહી શકીએ? તો તેના વિશે જોઈએ. જો પેલા તો એ શબ્દ સમજવાનો. વૈવિધ્ય એટલે શું થાય? તો કે વૈવિધ્યનો મતલબ થાય વિભિન્ન. વિભિન્ન એટલે જુદું જુદું. ભારતનો વારસો અનેક પ્રકારથી જુદું જુદું એટલે કે અલગ અલગ સ્વરૂપ તમને જોવા મળશે, વિવિધ જોવા મળશે, વિવિધ સ્વરૂપે જોવા મળશે. બરોબર. તો વૈવિધ્ય શબ્દ છે ને, વૈવિધ્યસભર શબ્દ હવે તમારે યાદ રાખી જ લેવાનો. આ શબ્દ તમારે 9મા ધોરણમાં આવી ગયેલો છે. વારે વારે તમારે આવો શબ્દ. ભારતની અંદર જંગલો વૈવિધ્યસભર છે.
ભારતમાં વન્યજીવો વૈવિધ્યસભર છે એટલે વિવિધ છે. તો એ જ રીતે આપણો વારસો કેવો છે તો કે વિવિધ છે. તેના વિશે આપણે જો માહિતી લેવાની હોય તો એના વિશે આપણે જોઈએ કે ભાઈ કેમ ભારતનો વારસો જે છે વૈવિધ્યસભર તમને જોવા મળે છે. તો એના વિશે શરૂઆત કરીએ. ભારતના વારસાએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. જો અહીંથી ડાયરેક્ટ સીધા વન લાઇનર સ્વરૂપે પ્રશ્નો આપણે પૂછાય છે. સીધો જ આવો પ્રશ્ન એકવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયો, ભારતે વિશ્વને કેવો વારસો આપ્યો છે? તો જવાબમાં આવશે સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલ. આપણને એવો વિચાર ન હોય ત્યાંથી પ્રશ્ન શું બની શકે, તો અહીંયાથી પણ એ લોકો વન લાઇનર વિધાન સ્વરૂપે પણ હવે એ લોકો પૂછતા થયેલા છે. તો આપણો વારસો સમૃદ્ધ છે, વૈવિધ્યસભર છે. કઈ રીતે? તો કે ભારતીય સંસ્કૃતિ જે છે એટલે કે ભારતનો વારસો જે છે એ આપણી સંસ્કૃતિને આધીન, અને આપણી સંસ્કૃતિ છે એ કેવી છે તો કે શાંતિ પ્રિય અને વેપારી રહેલી છે. આમ તો તે ભારત દેશ વેપારી દેશ છે. અનેક દેશો સાથે આદાન પ્રદાન જે થતું હતું એ કેવું આદાન પ્રદાન થતું હતું તો કે વસ્તુઓનું. ભારત દેશ છે ને પેલા અનેક પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરતું, અનેક દેશોની અંદર જે છે ભારતીય વેપાર કરતો હતો, અને એના જે પુરાવાઓ છે એ કઈ રીતે મળ્યા? ભારત દેશની અંદર અનેક વિદેશી મુસાફરો આવેલા છે. એ લોકોએ જે લખેલા જે ગ્રંથો જે છે, દાખલા તરીકે એક મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને મેગેસ્થનીસ નામનો જે દૂત આવેલો હતો, એમણે એક ગ્રંથ લખેલો છે જેનું નામ છે ઇન્ડિકા. આ ઇન્ડિકા ગ્રંથની અંદર પણ વેપાર વાણિજ્યનો જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ અન્ય દેશની સાથે વેપાર છે. પછી તો હ્યુએન ત્સાંગ આવેલો, ઇત્સિંગ આવેલો, તો આવા અનેક વિદેશી મુસાફરો આવેલા છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે એના ગ્રંથોની અંદર માહિતી આપણને મળેલી છે. ભારતીય સંસ્કૃતિ તમને જે છે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય તેવી આપણી ભારતીય સંસ્કૃતિ છે. સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરાવતી એવી સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ? તો કે ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આદાન પ્રદાન થયા. હમણાં જ આપણે એક વિધાન જોયું, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયેલું છે. તો એ શા માટે થયેલું? કે વિદેશી પ્રજાતિઓ ભારતની અંદર આવેલી છે. આ વિદેશી પ્રજાતિ ભારતની અંદર આવી સ્થાયી થઈ ગયેલી. પછી એવું બની શકે કે ભાઈ ભારતીયો સાથે તે એમના આંતર લગ્ન સંબંધો સ્થપાયેલા હશે, અને તે લોકો મૂળ નિવાસી તરીકે પછી ક્યાં તો કે ભારતની અંદર સ્થાયી થઈ ગયા. એ લોકોની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ થયેલું, અને એ લોકોના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી થઈ ગયેલી છે તો કે સમૃદ્ધ થઈ ગયેલી છે. ભારતીય સંસ્કૃતિ છે અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં આપણે પ્રશંસા એની જોઈએ છે. સ્વામી વિવેકાનંદ 1893 ની અંદર શિકાગો ગયેલા. ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે એમની પસંદગી કરવામાં આવેલી વિવેકાનંદજીની, અને એ ક્યાં ગયેલા તો કે શિકાગો ગયેલા. એ સમયથી ભારતીય સંસ્કૃતિનો શું થયેલો તો કે સવિશેષ ઉદય થયેલો. ભારતીય સંસ્કૃતિ તો મહાન હતી જ તે. અહિંસા અને શાંતિના મૂલ્યો તો બહુ પહેલેથી આપણે આવે છે. અશોકના સમયમાં જે ગ્રંથોનું નિર્માણ થયેલું છે, જે શિલાલેખ આપણને મળેલો છે કે જુનાગઢની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે. કેમ કે અશોકે ઈસવીસન પૂર્વ 261 ની અંદર જ્યારે કલિંગ ઉપર આક્રમણ કરેલું, આ કલિંગ ઉપર આક્રમણ કર્યું, અને એ સમયગાળામાં એને વિજય તો મળ્યો, પરંતુ આજુબાજુના જે એને લાશ ને મૃત્યુ પામેલા અને રડવા વાળા ઘણા બધા દ્રશ્યો એની સામે આવ્યા, એટલે એને એમ થઈ ગયું કે આ જે વિજય જે છે એ મારા માટે કાંઈ કામનો નથી એમ. અને એ સમયથી એનું હૃદય જે છે પરિવર્તન થાય છે. એટલે એને અનેક ઉદ્દેશો જે છે એ અહિંસા શબ્દ છે ને પછી એને એના પથ્થરોની અંદર નિર્માણ કરેલું છે. એને વન્યજીવો પ્રત્યે પણ એવું લખેલું છે ભાઈ કોઈ દરેક વન્યજીવને જીવવાનો અધિકાર છે. અને એ પછી ધીમે ધીમે એના શિલાલેખોનું નિર્માણ અને પોતાના જે સંદેશાઓ છે એ શિલાલેખની અંદર કોતરાવતો થયેલો હતો. તો એ સમયથી જ તે, પરંતુ ભારતીય સંસ્કૃતિને ઉજાગર 1893 થી સ્વામી વિવેકાનંદના સમયની અંદર. વિશ્વભરમાં આજે શું થાય છે? એની પ્રશંસા થાય છે, અને વિશ્વના લોકો એનો શું કરેલો છે તો કે સ્વીકાર પણ કરેલો છે. આપણે એમ પણ કહી શકીએ ભારતીય સંસ્કૃતિ જે છે એ આપણે હાલની અંદર આપણે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. જે એ યોગાસન જે છે ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય પરંપરાનું એક મૂળ કહી શકાય છે, જે આજે વિશ્વએ શું કરેલો છે તો કે સ્વીકાર કરેલો છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી
એટલે પ્રાચીન સભ્યતા વિશે તમે ભણી ગયા, 9મા ધોરણમાં નથી આવેલું, 8મા ધોરણમાં નથી આવેલું, પ્રાથમિક ની અંદર તમે આ ભણેલા છો. હવે વારસાનું નિર્માણ જે છે એ ક્યારથી, તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી આપણે એની માહિતી આપણે આપી શકીએ. તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ રહેલી છે ત્યાંથી આજ દિન સુધીનો જે સમય જે કહી શકાય છે એ તમામ લોકો દ્વારા જે છે એનું શું કરવામાં આવેલું છે, તો કે નિર્માણ કરવામાં આવેલું છે. અને આ જ લોકોએ આપણી જે સંસ્કૃતિ છે એને શું કરેલી છે, તો કે સમૃદ્ધ કરેલી છે, આપણે એમ કહી શકીએ છીએ. તો આવા લોકો જે છે એ કોણ, તો કે વારસાના નિર્માણ અને ઘડતરમાં કયા કયા વ્યક્તિનો ફાળો રહેલો છે, તમારે એ રીતે એને યાદ રાખવાનું. વારસાનું જે નિર્માણ થયેલું છે એમાં કયા કયા વ્યક્તિઓ આવશે, તો કે જો પેલું ઋષિ મુનિઓ આવશે, સંતો આવશે, વિદુષીઓ આવશે, વિદ્વાનો આવશે, ચિંતકો આવશે, કલાકારો આવશે, વૈજ્ઞાનિકો આવશે, સંશોધકો આવશે, સાહિત્યકારો આવશે, શિક્ષણ શાસ્ત્રીઓ આવશે, રાજનીતિજ્ઞો આવશે, ઇતિહાસકારો આવશે, સમાજ સુધારકો આવશે વગેરે. આમાં તો અનેક નામોનું નિર્માણ કરી શકીએ આપણે, કારણ કે પેઢી દર પેઢી જે કઈ કોઈ વ્યક્તિએ કઈ નિર્માણ કરેલું છે, કોઈ સાહિત્ય ક્ષેત્રે નિર્માણ કર્યું, કોઈ સ્થાપત્ય ક્ષેત્રે નિર્માણ કર્યું, કોઈ હસ્તકલા ક્ષેત્રે નિર્માણ કરેલું છે, કોઈ લલિત કલા વિશે નિર્માણ કરેલું છે, કોઈ કાંક રિસર્ચ કર્યું, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કઈ નિર્માણ કરેલું છે, તો આ તમામ વ્યક્તિનો ફાળો આની અંદર જોવા મળશે. એટલે એવું કહેવામાં આવે છે કે વારસાના નિર્માણ અને ઘડતરમાં તો અનેક સુધારકો, અનેક વ્યક્તિઓ દ્વારા જે છે વારસાને સમૃદ્ધ કરવા માટેનો શું જોવા મળે છે, તો કે ફાળો જોવા મળે છે. ભારતની અંદર જોઈએ તો ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો, આ તમામ પ્રકારના વગેરે અલગ અલગ પ્રકારની સભ્યતા, એની જેને આપણે એમ પણ કહી શકીએ જીવન જીવવાની રીત, બરોબર, શૈલી પણ કહી શકીએ, એ તમામ પ્રકારની વસ્તુ કોને મળ્યા, તો કે ભારતને મળેલા છે. તેથી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. આ જે શબ્દ જે છે વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે. આ એક શું છે, તો કે વિધાન છે. આ યાદ રાખજો, આને લખી જ નાખજો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. વિધાન સમજાવો. ભાતીગળ શબ્દ એટલે શું? કદાચ તમે ભાત ચિત્ર દોરેલા હશે, એ ભાત ચિત્રમાં અલગ અલગ પ્રકારના ક્ષેપ હશે તમારે, સેમ એની જેમ ભાત ચિત્ર એટલે ભાતીગળ સંસ્કૃતિ, એટલે ભાતની સંસ્કૃતિ ભારતની અંદર જોવા મળશે. અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ છે એ તમને ભારતની અંદર જોવા મળશે, એટલે શબ્દ એનું નિર્માણ થયેલું છે ભાતીગળ સંસ્કૃતિ. આ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ ભારતમાં થયેલું છે. વિધાન સમજાવો, તો તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે. ભારતનો વારસો છે એ સમૃદ્ધ છે, બરોબર, અને વૈવિધ્યસભર છે, એટલે વિવિધ સ્વરૂપે તમને જોવા મળશે. ભાતની સંસ્કૃતિ ધરાવતો આપણો વારસો છે. ભારતનો વારસો છે એ મહાન સભ્યતા એટલે કે સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. આપણી જે સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહેલી છે. ભારતીય સંસ્કૃતિ છે સતચિત આનંદનો અનુભવ કરાવે છે. અનેક વ્યક્તિઓ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, એની સાથે આદાન પ્રદાન થયેલું છે, એટલે સંસ્કૃતિ જે છે એ સમૃદ્ધ બની ગયેલી છે. મહાનદની અંદર ભળી ગઈ એટલે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ભારતની સંસ્કૃતિ અહિંસા અને શાંતિના મૂલ્યો જે આપણે આપેલા છે એ વિશ્વભરમાં આજે પણ સ્વીકારાયેલા છે. જો આ ભાતની સંસ્કૃતિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી જે કાંઈ નિર્માણ થયેલું છે એ જ ભારતનો વારસો, એને જ આપણે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરેલું છે, ધક્કો મારેલો કહી શકાય. અનેક વ્યક્તિઓ દ્વારા ભારતના વારસાનું ઘડતર કરવામાં આવેલું છે. ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ, આ તમામ પ્રકારની વસ્તુઓ છે ભારતમાં શું જોવા મળશે, તો કે અલગ અલગ જોવા મળશે. અને હાલમાં પણ ભારત દેશમાં જો હાલમાં બંધારણીય ભાષા આપણે જોવા મળે છે કેટલી છે, તો કે માન્ય ભાષા 22 છે, પણ સ્થાનિક બોલીઓ પણ અનેક પ્રકારની તમને જોવા મળશે. તમે 9મા ધોરણની અંદર આયા, અલગ અલગ પ્રકારના પહેરવેશો તમે જોયા હશે. ઉત્તર ભારતનો પહેરવેશ અલગ હશે, દક્ષિણ ભારતનો પહેરવેશ અલગ હશે. કેમ? તો કે ભારતની આબોહવા છે ને મોસમી આબોહવા છે. મોસમ પ્રમાણે ભારતની અંદર છે ને તમને અનુભૂતિ થશે. શિયાળાની અંદર તમને ઉત્તર ભારતની અંદર ઠંડીનું પ્રમાણ રહેશે. પછી ચોમાસાની સિઝનની અંદર દક્ષિણ ભારતમાં વરસાદનું પ્રમાણ વધારે તમને જોવા મળશે, જ્યાં દરિયા કિનારાના વિસ્તાર છે. ઉનાળાની અંદર તમે જોશો તો કે રાજસ્થાનના રણ પ્રદેશમાં જબરજસ્ત ગરમીનો માહોલ હશે. તમને એક જ ત્રણેય ઋતુનો અનુભવ. પણ ભારત દેશ છે, આમ આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા કે આમ એની જે લંબાઈ જે તમને જોવા મળશે 3214, અને આમ પૂર્વથી પશ્ચિમ જે છે એ 29,
33 તો તમને આ રીતે આપણે એની જોવા મળશે. તો એટલે આની અંદર જ તમને અલગ અલગ ભાતના આબોહવા તમને જોવા મળશે અલગ અલગ પ્રકારની. તો એમાંય તે જો પહેરવેશ અલગ અલગ છે તો આટલો જ તે, પણ છતાં કેવું છે તો કે અલગ અલગ તમને જોવા મળશે. એના રીત રિવાજો તો કે અલગ અલગ. ભારતની અંદર અનેક ધર્મના લોકો વસે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, બરોબર. આ બધા અલગ અલગ ધર્મ તમને ભારતની અંદર જોવા મળશે, પણ એમાં કેવું તો કે છતાં પણ બધા એક થઈને રહે છે. એટલે ભાતીગળ સંસ્કૃતિનું શું થયેલું છે તો કે નિર્માણ થઈ ગયું. આવી જ સંસ્કૃતિ ભારતની અંદર જોવા તમને મળશે. અલગ અલગ ધર્મના લોકો તમને જોવા મળશે, અલગ અલગ વ્યક્તિઓ જે છે એ તમને જોવા મળશે. તો ભારતનો વૈવિધ્યસભર વારસો જે છે અહીંયા સુધી આપણે એને રાખીએ છીએ. આ પાર્ટ 1. પાર્ટ 2 જે છે પછી આગળના લેક્ચરની અંદર આપણે આગળ વધશું. તો તમારે આની અંદર જે છે તમારા વન લાઇનર સ્વરૂપે બે વિધાન તમારે આવી ગયા. એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયેલું છે, વિધાન સમજાવવા. બે વિધાનો જે છે તમારે આની અંદરથી 2 માર્કમાં પૂછાવા જેવા છે. અસ્તુ.